તો દાહોદમાં દુષ્કર્મી આચાર્યને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે। દુષ્કર્મ આચરીને 6 વર્ષની બાળકીની હત્યાને અંજામ આપ્યું હતું। આચાર્ય ગોવિંદ નટને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે। બાળકીની હત્યાના કેસમાં પોલીસે 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી। લીમખેડા કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 2 લાખનો દંડ પણ ફટકાર્યો છે। કોર્ટે આ ચુકાદો આપ્યો છે। દાહોદની ઘટના દુષ્કર્મી આચાર્યને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે। દુષ્કર્મ આચરીને 6 વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી। અન્ય નરાધમ આચાર્ય છે તેને હવે સજા સંભળાવવામાં આવી છે। 10 વર્ષની સજા સાથે 2 લાખનો દંડ પણ તેને ફટકારવામાં આવ્યો છે। સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર જોડાયા છે। ઉત્સવ, દાહોદમાં દુષ્કર્મી આચાર્યને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, શું વિગત? જી ચોક્કસથી નેહા, જે 24 જે કેસ હતો જે તોરણી પ્રાથમિક શાળાની અંદર જે આચાર્ય દ્વારા જે 6 વર્ષની બાળકીને જે દુષ્કર્મ કરીને જે મારી નાખવામાં આવી છે તેની અંદર જે લીમખેડા સેશન કોર્ટ છે તેની અંદર જે આજે મોટો ચુકાદો સામે આવ્યો છે। જે સેશન કોર્ટ છે તેના દ્વારા જે આચાર્યને જે 10 વર્ષની સજા તથા જે 2 લાખ રૂપિયાનો જે દંડ છે તેની સજા ફટકારવામાં આવી છે। પોલીસે જે બચાવ પક્ષના વકીલ છે તેમને હાઈકોર્ટની અંદર અપીલ કરવાની વાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આચાર્ય છે તેને જે લીમખેડા સેશન કોર્ટની અંદર સજા સંભળાવતા જે દાહોદ જિલ્લાની અંદર જે એક અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ ઉત્સવ, જાણકારી બદલ આપનો આભાર।